આદિવાસીને વિશે હું બોલ્યો છું કે લૂંટી લેવું, પણ ઘણી ઘટના અમે દુનિયાના દેશોની વાત કરતા મેં ડાંગનું નામ લીધું હતું. તો ક્યારેક એવી ઘટના બની હોય, કોઈ મગજમાં આવી જતી હોય અને એવું બનતું હોય એ વાત. એટલે હવે એમાં એક વાત ચોક્કસ છે કે હું આદિવાસી શબ્દ ક્યાંય નથી બોલ્યો, વનવાસી નથી બોલ્યો, અને હું પણ વનબંધુ છું. આદિવાસી ભાઈઓ આપ છો એમ હું પણ ગીરમાંથી આવું છું, અને આવી આની ઓલી ગેરસમજ કરી અને આપણે ઓલું થાય એટલે તમારી લાગણી એને વંદન છે તમને વનબંધુઓ. મને ઘણાએ એવું કીધું કે ભાઈ અમે પણ મહેમાનગતિ કરાવીએ છીએ, રોટલા ખવડાવ્યા છે, તો એ જે મહેમાનગતિને આપણી સંસ્કૃતિ હાસવે છે એને વંદન છે. હું તો લૂંટી લે એમને જ એવું બોલ્યો છું કે વનમાં હવે ઈ જંગલમાં કોઈ બીજા લૂંટારો આવે ક્યાંકથી આવીને પણ લૂંટી લેતા હોય, તો આદિવાસી કે એવો શબ્દ જ હું નથી બોલ્યો. ઘણા એવું કે છે કે સરદાર વલ્લભભાઈ પટેલે 572 રજવાડાનું વર્ગીકરણ કર્યું. અરે વલ્લભભાઈના બાપની તેવડ નથી રૂવાડું ખાંડું કરી શકે રજવાડાનું, આ રાજપૂતોનું. કે કોઈ કલાકાર સમાજથી મોટો હોતો નથી, અને મારે એવો કલાકાર નથી બનવું કે કોઈ સમાજથી મોટો થઈ જાવ. સમાજથી કલાકાર ઉજળવા હોય છે, એટલે વલ્લભભાઈ પટેલ વંદનીય છે. અને એમને જે કર્યું છે એ ભારત વર્ષના આવનારા દિવસોમાં હું નથી માનતો કોઈ કરી શકે એવા કાર્યો કરી અને એને ભારતનું નામ આગવું કર્યું છે. ત્યારે આજ રોજ જગદંબાની સાક્ષી હું હૃદયથી માફી ચાહું છું. અને સમાજને આપણે કીધું કોઈ સમાજથી કલાકાર મોટો હોતો નથી, સમાજથી કલાકાર ઉજળો હોય છે. બસ આજ વાત. અસ્તુ. જય સિયારામ. જય માતાજી, જય માં મોગલ, જય માં હોનબાઈમાં. એક ચર્ચા ચાલે છે, વિડીયો વાયરલ નહીં, પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી, અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ અને આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે. તો બાપ આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ જય ભીમ, નમસ્કાર. હું છું હેમંત ચૌહાણ. ગઈકાલે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ એ વાતચીત દરમિયાન જ થોડું એવું વાતાવરણ લાગ્યું, એટલે મારાથી સેજ ઉગ્રભાઈ બોલાઈ ગયું. બાકી બાબા સાહેબ તો આપણા સમાજના બાપ છે, મારાય બાપ છે. કારણ 40 વર્ષથી હું બાબા સાહેબના ભજનો ગાઉં છું, તો એ ભાવ વગર મેં નથી ગયા. અને મને પૈસા મળ્યા હોય કે ન મળ્યા હોય, પણ બાબા સાહેબનો પ્રોગ્રામ મેં અચૂક કર્યો છે. અને બાબા સાહેબને મેં દિલમાં રાખી, અને જ્યારે શરૂઆત હતી મારી ગાવાની, કે જ્યારે હું પ્રોગ્રામ મારા રેકોર્ડિંગ શરૂઆતના રેકોર્ડિંગ થયા ને, એ 4થી કેસેટ પછી મેં 6ઠી કેસેટ તો બાબા સાહેબની બનાવેલી. ત્યારે મને કોઈ ઓળખતું નહોતું, પણ મારી નિષ્ઠા હતી બાબા સાહેબ પ્રત્યેની. એટલે મારાથી જે કાંઈ બોલવામાં જો ભૂલ થઈ ગઈ છે, અને એ તમને ખબર છે, અને તમે મને પોતાનો માન્યો છે, એટલા માટે તમને દુઃખ થયું. બાકી બીજા કદાચ કોઈ બોલ્યા હોત તો તમને દુઃખ ન પણ થાત. પણ હું બાબા સાહેબનો છું, તમે બાબા સાહેબના છો, અને હું આપનો છું. એટલે મારે જો કાંઈ ભૂલ થઈ છે એ તમે મોટું મન રાખી અને માફ કરશો. અને મારી જે કાંઈ કસૂર હોય એ કસૂરને કસૂર નહીં ગણતા, એ ખાલી ઉપર છલી મારી બોલવાથી ભૂલ થઈ છે. બાકી હું તમારો છું, બાબા સાહેબ આપણા છે, અને હું બાબા સાહેબનો છું. મારી માફી માંગ્યા પછી મારી માફી, બીજી સમાધાન વાળી વાત મને અત્યારે યાદ આવે છે. સમાધાન ભાઈ, હું સમાધાન કરવા આવ્યો હતો?
આપ શ્રી આપના 50 જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાનભાઈ યાર જલ્દી સમાધાન કરાવી દો, નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે. એટલે એ બધી વાતો બંધ કરો. અને બીજી હજી એક વાત એ કરી દઉં કે 18 વર્ષને સાથે લઈને આલો છો. કેદી આવેલા તમે? ખબર નથી? એક કાર્યક્રમમાં, જાહેર કાર્યક્રમમાં 10,000 માણાની, જે તે સમાજનો કાર્યક્રમ હતો, 10,000 માણાની વચ્ચે માફી માગવી પડી હતી. ભૂલી ગયા છો? ખોટી બધી વાતો બંધ કરો. જે કરતા હોય કરી ખાવ. અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગબાજી આવડે છે, જે કંઈ ટૂંકી વાતો આવડે છે 2-4 મિનિટની, એ કરી જાણો અને મોજ કરો.